ચાણસ્માના છમીસા ગામે એક બાજુ પાણીનો ભરાવો તો બીજી તરફ સ્વચ્છતાના નાટક વચ્ચે ગંદકીના ઢગ। સ્થાનિક વહીવટી તંત્ર સ્વચ્છતા કરવામાં ઊણું ઉતર્યું। ચાણસ્મા તાલુકાના છમીસા ગામે આવેલા પ્રાથમિક શાળા તથા અન્ય ગામના બસ સ્ટેન્ડ પાસે ગત સમયમાં પડેલા વરસાદને કારણે આજુબાજુના ખેતરો તથા કેટલાક તળાવોના વરસાદી પાણી તથા નર્મદા વિભાગ દ્વારા તળાવમાં ઠલવાતું પાણી ઓવરફ્લો થઈને ગામમાં ઘૂસતા ગામમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। જ્યારે હવે ધીરે ધીરે પાણી ઓસર્યા છે, પરંતુ કિચડ યથાવત હોવાથી સ્થાનિક ગ્રામ પંચાયત વિભાગ દ્વારા કોઈ પણ કિચડ દૂર કરવાના પ્રયાસ ન કરતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો। તો બીજી તરફ ગામમાં જાણે સ્વચ્છતાના નામે મીંડું હોય તેમ ગામના બસ સ્ટેન્ડ સહિત આરોગ્ય મંદિરના પાછળના ભાગે ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા। ત્યારે ગ્રામજનોએ જણાવ્યું હતું કે વારંવાર તલાટી તથા વહીવટદારને રજૂઆત કરવા છતાં પણ ધ્યાન આપવામાં આવતું નથી। ત્યારે ચોમાસાની ઋતુમાં પડેલા વરસાદને કારણે મોટાભાગના તળાવોમાં પાણી ભરાઈ જતા ઓવરફ્લો થવાની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ચાણસ્મા તાલુકાના છમીસા ગામે પણ આજુબાજુના તળાવના ઓવરફ્લો થતાં ગામમાં પાણી ઘૂસ્યા હતા, જે પાણી સમય જતાં હવે ઓસરી ગયા છે, પરંતુ કિચડનું સામ્રાજ્ય હોવાથી સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો। તો બીજી તરફ ગામમાં ગંદકીનું પણ એટલું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે જ્યારે રોગચાળો ફેલાય તેની તંત્ર રાહ જોવે છે કે શું, જેવા અનેક સવાલો ઊભા થાય છે। ત્યારે આ બાબતે ચાણસ્મા તાલુકા વિકાસ અધિકારી બીલાબેન પટેલનો સંપર્ક કરતા તેમણે તાત્કાલિક તલાટીને ફોન દ્વારા સૂચન કર્યું હતું, તેમજ તેમણે ગામની મુલાકાત કરીને જરૂરી કાર્યવાહી કરીશું તેમ પણ જણાવ્યું હતું। આગામી ભારે વરસાદના કારણે 1 મહિનાથી પાણીની સ્થિતિ કથિત છે। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર ધ્યાન આપતું નથી। ગામમાં તંત્રને રજૂઆત કરતાં કોઈ સ્વચ્છતા અભિયાન બાબતે પણ કોઈ ધ્યાન આપતું નથી। તલાટીને રજૂઆત કરી આ બાબતે તલાટી શું કહે છે? તલાટી સ્થાનિક વહીવટી તંત્રના હોવાના કારણે તલાટી બેન પણ આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી। આપનું નામ? જયદીપ પટેલ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।